લોકહિતના પ્રશ્નોને વાચા આપવાને લઈને ફરી MLA કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકત જણાવી હતી. સુરતના વરાછામાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ હોવાની વાત પત્રમાં જણાવી હતી. કહ્યું હતું કે રેસિડેન્ટ વિસ્તારમાં આ કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું પણ જણાવ્યું હતું. ઉપરાંત સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવતા લોકો બેફામ બન્યા હોવાની પણ વાત તેમણે પત્રમાં કરી હતી. તો બજેટમાં થતા વાયદાઓની વાત કાગળ પર જ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી, આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડી પૂર આવે છે. લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે. બે ઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે. તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડી પૂર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડી પૂર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે. આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની, બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે. કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે. કઈ દુકાન બંધ થઈ, કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના. એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી. મારો વરાછા રોડ 45-50 વર્ષથી 50 વર્ષથી રહેણાંક વિસ્તાર છે. બેફામ રીતે કોમર્શિયલ બની રહ્યું, ઇન્ડસ્ટ્રીયલ બની રહ્યું છે. જ્યાં લોકો 45-50 વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને, ઇન્ડસ્ટ્રી બને, દુકાનો બને, કારખાનાઓ બને. કેવી રીતે લોકો રહે છે? આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગી જવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. કોના પાપે થયું છે? લોકો કેવી રીતે સુખીથી રહી શકશે? કેવી રીતે રહેવાલાયક સિટી બનશે? અમારા પ્રશ્ન. મહિલા સુરક્ષાની વાત થઈ છે. પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે, કઈ વાંધો નથી. પરંતુ વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી BRTS બસ અને સિટી બસની અંદર મહિલાઓની સુરક્ષા નથી. અનેક વાર છેડતીના બનાવો બને છે, વિડીયો વાયરલ થાય છે. તો મેં અનેક વાર કીધું છે કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ. એમાં કોઈ મહાનગરપાલિકાને ₹1 ખર્ચો નથી. કામરેજથી સ્ટેશનના રૂટની 50 બસ ચાલે છે, 10 બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે, મહિલાઓ માટે અલગ. એમાં કઈ ખર્ચો નથી, કઈ નથી, છતાં પણ થતું નથી. મહિલા સુરક્ષાની વાત કેવી રીતે થાય છે? ખાલી ટોયલેટ બનાવવાથી મહિલાઓની સુરક્ષા બને છે? તો આ વાત જે મારી છે, જે મુદ્દાઓ છે, એ બજેટની અંદર સમાવેશ નથી થયો. એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી એનું નિરાકરણ થાય એવી મારી આ વાત છે. મહિલાઓ માટે પિંક ટોયલેટ, તાપી નદી પર અશ્વિની કુમાર ફૂલપાડા અને ઉત્તરાયણને જોડતો રિવર બ્રિજ, શહીદ સ્મારક અને લાલ કિલ્લાના લાઇટ શોનું આયોજન, 5 પાંડવના ઓવારા તેમાં 3 પાનના વડના વિકાસની વાતો તેમજ ચોમાસા દરમિયાન દર વર્ષે આવતા ખાડીપુરના નિરાકરણની વાતો માત્ર ખાડી પર જ હોય તેવું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ સ્માર્ટ સિટી, મેગા સિટી સુરતમાં ખાડીના કારણે ગંદકી, મચ્છર અને ખાડીપુરનો ત્રાસ સુરત માટે શરમજનક હોવાનું અને વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર, તરણકુંડ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ તેની હાલત ખરાબ થતી હોવાની વાત પણ તેમણે પત્રમાં કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.